હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું ધોરણ 10 ગણિત. એની અંદર જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 4 દ્વિઘાત સમીકરણ. આજનો આપણો નવો ટોપિક કયો છે તો કે વિવેચક શોધવાનો. એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે આપણને કોઈ સમીકરણ આપેલું હોય અને કીધું હોય કે એનો વિવેચક શોધો. એ એમસીક્યુ ની અંદર અથવા તો 2 માર્ક્સની અંદર દાખલો આપેલો હોય કે વિવેચક શોધો અને એના ઉપરથી શું કરો, બીજનું સ્વરૂપ નક્કી કરો. બીજ મતલબ એનો ઉકેલ, એનું શું કરો, સ્વરૂપ નક્કી કરો. કેવી રીતના નક્કી કરવાનું આપણા આજના વિડીયોની અંદર એક જ લેક્ચરની અંદર હું તમને કમ્પ્લીટ શીખવાડી દઈશ કે વિવેચક કેવી રીતના શોધવો અને બીજનું સ્વરૂપ કેવી રીતના નક્કી કરવું અને બીજનું સ્વરૂપ શું છે એ પણ આપણે ડિટેલમાં જોઈ લઈશું. A to Z તમને નાનામાં નાની માહિતી પણ આજના વિડીયોની અંદર મળી જશે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો. વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. બોર્ડ એક્ઝામ માટે હજી આવા ઘણા બધા વિડીયો આવતા રહેશે ટ્રીક સાથે. સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર ટોપિક શું તો કે વિવેચક શોધો અને બીજનું સ્વરૂપ નક્કી કરો. વિવેચક શું છે તો વિવેચક એ આપણને આ સમીકરણ આપેલું રહ્યું એનો વિવેચક શોધવાનો છે. કેવી રીતના એ નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ. અને જો જોઈએ આપણે બીજનું સ્વરૂપ નક્કી કરો. બીજનું સ્વરૂપ નક્કી કરો મતલબ બીજ કેવા છે. સ્વરૂપ મતલબ શું, બીજ કેવા છે. કેવા છે મતલબ આર્યા બીજ કેવા છે, બે ભિન્ન અને વાસ્તવિક બીજ. વાસ્તવિક મતલબ ખરેખર આપણને કોઈ બીજ મળે છે કે નથી મળતા. બીજા નંબરની અંદર બીજ કેવા મળ્યા, બે બીજ મળ્યા તો બે સમાન મળ્યા કે અલગ અલગ મળ્યા. બીજ વાસ્તવિક મળ્યા કે ના મળ્યા એ આપણે શું કર્યું, એનું સ્વરૂપ નક્કી કર્યું. દાખલો જોઈશું એટલે તમને ઓટોમેટિક ખબર પડી જશે કે આપણે શું કરવાનું છે. ઓકે, દાખલો ગણતા પહેલા આપણને આટલી માહિતી ખબર હોવી જોઈએ. પહેલા નંબરની અંદર અહીંયા આગળ શું લખ્યું છે તો કે ax² + bx + c = 0. એ આપણી પાસે શું છે તો કે દ્વિઘાત સમીકરણ જે રહ્યું એનું પ્રમાણિત સ્વરૂપ કે જે આપણને 110% યાદ હોવું જોઈએ. બોર્ડ એક્ઝામના MCQ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે દ્વિઘાત સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ કયું. નીચે 4 ઓપ્શન આપેલા હોય તો આપણને ખબર હોવી જોઈએ x² + bx + c = 0. હવે ઘણી વખત c ના જોડે x લગાવી દે, c ના જોડે x² લગાવી દે, કોઈ જગ્યાએ માઇનસ લગાવી દે. ઓકે, તો આપણને ખબર હોવું જોઈએ કે એનું પ્રમાણિત સ્વરૂપ શું તો કે ax² + bx + c = 0. અને મેન આ 3 લાઈન કે જે ચોપડીની અંદર 39 નંબરના પેજ ઉપર બ્લુ લાઈનથી આપણને લખેલું છે, બ્લુ કલરથી લખેલું છે. ઓકે, અને આપણને શું આપ્યું છે, ટ્રીક આપેલી છે કે જેથી આપણને ખબર પડે કે કેવા બીજ મળશે અને આપણે સરળતાથી બીજ શોધી શકાય. ઓકે, પહેલો પોઈન્ટ શું કહેશે કે જો b² - 4ac ઇઝ ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 જો આમ હોય તો એ શું કહેવાય, ગ્રેટર ધેન મતલબ મોટું. અને આની અંદર હંમેશા રાખવાનું જે ભાગ આ ભાગ આમ જાય છે, જે બાજુ આ મોઢું ખુલ્લું હોય એ મોટું કહેવાય, આ બાજુ નાનું કહેવાય. આ શું થઈ ગયું, આ મોટું થાય તો એ મોટું. હવે અહીંયા આગળ જો આવી રીતના આપેલું મતલબ આ મોઢું કઈ બાજુ ખુલે છે, આ બાજુ ખુલે છે. જે બાજુ મોઢું ખુલતું હોય એ ભાગ હંમેશા મોટો કહેવાય. એ પણ હું તમને હમણાં હાલ સમજાવું. ઓકે, અને અહીંયા આગળ b² - 4ac શું છે તો જે b² - 4ac જે વિવેચક કહેવાય, વિવેચકના d તરીકે દર્શાવાય અને વિવેચક d બરાબર એનું સૂત્ર શું તો કે b² - 4ac. દાખલાની અંદર તમને વધારે એકદમ સરળતાથી સમજણ પડશે કે જો b² - 4ac એ ગ્રેટર ધેન 0. ગ્રેટર ધેન 0 મતલબ 0 કરતા જો મોટો હોય એની કિંમત તો આપણને એના બીજ કેવા મળે, બે ભિન્ન મતલબ બે અલગ અલગ બીજ મળશે અને વાસ્તવિક બીજ આપણને મળશે. જો એની કિંમત 0 હોય તો એના બે સમાન બીજ મળશે. બીજ તો મળશે પણ બંને બીજ કેવા હશે, સમાન હશે. મતલબ x ની કિંમત કેવી હશે, પહેલાની અંદર x ની કિંમત 1 અને x ની કિંમત 2. આપણને ખબર છે કે કોઈ પણ સમીકરણ આપેલા હોય એના આપણે બીજ શોધતા હતા તો આપણને x ની 2 કિંમતો મળતી હતી. એવી રીતના અહીંયા આગળ આપણને શું મળશે, x ની 2 કિંમતો મળશે. પહેલી કિંમત 1 અને બીજી કિંમત 2. એવી રીતના આપણને 2 બીજ મળશે. પણ આની અંદર શું મળશે, બંને બીજ એક સરખા જ મળશે. પહેલું બીજ x = 2 તો બીજું બીજ પણ x = 2 જ મળશે. ત્રીજા નંબરની અંદર શું કહે કે જો વિવેચક b² - 4ac ઇઝ લેસ ધેન 0 મતલબ 0 કરતા કેવો હશે, નાનો હશે. 0 કરતા નાનો શું હોય તો કે ઋણ સંખ્યા. મતલબ જો આપણને ઋણ મળે વિવેચકની કિંમત તો કોઈ વાસ્તવિક બીજ મળશે નહીં. દાખલા જોઈએ એટલે તમને એકદમ સરળતાથી આઈડિયા આવી જશે. પહેલા લેસ ધેન અને ગ્રેટર ધેન સમજી લો. ગ્રેટર ધેન શું કહેશે, આ ગ્રેટર ધેન કહેવાય અને આ લેસ ધેન કહેવાય. ઓકે, તો ગ્રેટર ધેન મતલબ આ બાજુ મોઢું ખુલ્લું છે તો આ બાજુનું ટોપિક, આ બાજુની જે સંખ્યા હશે શું હશે, મોટી હશે. અહીંયા આ બાજુનું મોઢું ખુલ્લું મતલબ આ બાજુની સંખ્યા શું હશે, મોટી હશે. 3 ગ્રેટર ધેન 2. 3 કેવા કહેવાય, 2 કરતા મોટા, જે બાજુનું મોઢું ખુલ્લું એ બાજુનું. અહીંયા શું લખી શકાય, 2 લેસ ધેન 3 મતલબ 3 મોટા તો મોઢું તો આ બાજુ જ ખુલ્લું આવ્યું. આ ચિહ્ન કહેવાય ગ્રેટર ધેન અને કહેવાય લેસ ધેન. જેને ખબર હોય એના માટે, ના ખબર હોય એ શીખી લેજો. ઓકે, અહીંયાથી તમને એટલી ખબર પડી ગઈ છે. અહીંયા આપણને એક સમીકરણ આપેલું છે. દાખલાની અંદર શું પૂછશે, એક સમીકરણ આપેલું છે, એનો વિવેચક શોધો. MCQ ની અંદર
અથવા તો શું પૂછશે, એનો વિવેચક આપેલો છે અને વિવેચક શોધો અને એના પરથી એનું બીજનું સ્વરૂપ નક્કી કરો. બીજનું સ્વરૂપ નક્કી કરો કેવી રીતના, એકદમ તમને ડિટેલમાં આવા ખબર પડી જશે. આર્યું આપણને એક સમીકરણ આપેલું છે, પહેલા નંબરની અંદર એનો વિવેચક શોધવાનું. તો કે વિવેચક d બરાબર b² - 4ac. આર્યું આપણી પાસે સૂત્ર છે. હવે એની અંદર b શું, a શું, c શું, આ બધું ક્યાંથી લાવવાનું, બધું સમીકરણમાં ઓલરેડી આપેલું છે. તો પહેલા નંબરની અંદર લખવાનું કે અહીં આપણી પાસે a ની કિંમત કેટલી, b ની કિંમત કેટલી અને c ની કિંમત કેટલી. હવે એ ક્યાંથી ખબર પડે, તો આ બધાને ખબર છે કે x² નો સહગુણક શું કહેવાય, a કહેવાય. આ પ્રમાણિત સ્વરૂપ એના માટે જ લખ્યું છે. x² નો સહગુણક શું કહેવાય, a. અહીંયા x² નો સહગુણક કયો, તો કે 2, કે જે શું હશે, a ની કિંમત. પછી x નો સહગુણક કે જેને આપણે શું કહીએ, b. અહીંયા x નો સહગુણક કયો, 4. ના, ચિહ્ન સાથે લેવાનું, તો કે -4. તો કે b બરાબર -4 અને અચળ પદને આપણે કહીએ c. અચળ પદ આપેલું છે 3. ઓકે, હવે સરળતાથી તમે b² - 4ac ની કિંમત શોધી શકશો વિવેચક. તો હવે લખીએ કે હવે વિવેચક કે જેને આપણે d તરીકે પણ દર્શાવીએ છીએ કે વિવેચક d બરાબર b² - 4ac બરાબર b નો સ્ક્વેર, b કેટલો છે -4, તો કે -4 નો સ્ક્વેર, પછી -m/m 4m/m, a ની કિંમત છે 2 અને c ની કિંમત છે 3. બધા કૌંસ કરી દેવાના ગુણાકાર હોય ત્યારે. -4 નો સ્ક્વેર બધાને ખબર છે કે 4 × 4 કેટલા થાય, એનો સ્ક્વેર મતલબ 16. અને -4 × -4 પણ શું થાય, -4 × -4. જો ગુણાકાર હોય તો માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ, અને ચોગું 16. તો -4 નો સ્ક્વેર શું થશે, +16 થશે. તો ચોગું 16, આ માઇનસ m/m, 4 દુ 8 તરી 24. ઓકે, તો 16 - 24 આપણને શું મળશે, બરાબર -8 મળશે. -8 મતલબ શું લખી શકાય, -8 એટલે ઋણ સંખ્યા મળી. જો ઋણ મળી મતલબ શું લખાય, <0, 0 કરતા નાનું. અને જો એની કિંમત 0 કરતા નાની હોય તો અહીંયા આગળ જોઈ લો કે એના કોઈ વાસ્તવિક બીજ મળે નહીં. તો નીચે એક લાઈન લખી દેવાની કે તેથી આપેલા સમીકરણને કોઈ વાસ્તવિક બીજ ના મળે. ઓકે, પહેલો દાખલો આપણે અહીંયા આગળ શું થઈ ગયો, કમ્પ્લીટ થઈ ગયો. બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની અંદર આપણે શું કરીએ, એનું એ જ નવું સમીકરણ લઈએ, સોલ્વ કરીએ. બીજા દાખલાની અંદર આપણને સમીકરણ શું આપ્યું છે, 3x² - 2x + 1/3 બરાબર 0. જેટલા પણ દાખલા આપણે બધા જોઈશું, દરેકે દરેક દાખલો ઉદાહરણ અને સ્વાધ્યાયનો દાખલો છે, ચોપડીનો. બરાબર, કારણ કે ચોપડી બારના એક પણ દાખલા આવવાના નથી. તો જેટલી પણ પ્રેક્ટિસ કરી એ ચોપડીના જ દાખલાની કરીએ. ઓકે, હવે આના ઉપરથી પહેલા વિવેચક શોધીએ. હવે આની અંદર આપણે લસા લઈએ એવું કોઈ જ કામ કરવાની જરૂર નથી, લસા વસા લેવાની કોઈ જરૂર નથી. અને બાકી તમને એવું લાગતું હોય કે મારા લસા લઈને કરવો છે અને c ની કિંમત 1/3 કેવી રીતના લખવું, તો તમે લસા પણ લઈ શકો. ઓકે, હવે ઘણા લોકોને લસાની રીત સિમ્પલ પડે છે, બાકી આની અંદર કોઈ લસા લેવાની જરૂર લાગતી નથી. તો લસા ભલે ભાઈ જે કોઈ લસાની રીત જેને સરળ લાગતી હોય લસા લઈ શકે, અથવા તો ડાયરેક્ટલી પણ ગણી શકે. હવે એક કામ કરીએ, લસાની રીત જ સરળ લાગે તો લસા જ લઈ લઈએ. તો કે તેથી જો 3 નીચે લસા આવશે તો 3 ક્યાં ગુણાશે, આ 3 જોડે પણ અને -2 જોડે પણ. 3 તરી થશે 9, x² m/m 3 દુ થશે 6x અને +1, કારણ કે 1 ના નીચે ઓલરેડી 3 છે જ, તો 1 m/m બરાબર 0. તો કે તેથી 9x² - 6x + 1. હવે આ જે 3 ભાગાકારમાં રહ્યા એ જમણી બાજુ જશે તો ક્યાં થઈ જશે, ગુણાકારમાં. તો 3 × 0 એ શું થશે, 0 જ મળશે. તો હવે આ સમીકરણ મળી ગયું. સમીકરણ પરથી a ની કિંમત કેટલી મળશે, x² નો સહગુણક 9, b ની કિંમત મતલબ x નો સહગુણક જે છે -6 અને c અચળ પદ છે આપણી પાસે 1. ઓકે, હવે શું શોધીએ, વિવેચક d. તો કે d બરાબર b² - 4ac બરાબર b ની કિંમત કેટલી છે, -6. તો -6 નો સ્ક્વેર -4 વખત ac, 4 વખત a ની કિંમત 9, c ની કિંમત 1 બરાબર -6 નો સ્ક્વેર કેટલો થશે, 36. -9 ચોક 36 એકા 36. ઓકે, 4 9 આ 36, 1 આ 36. તો બરાબર શું મળશે, 0. આપણને શું મળી, વિવેચકની કિંમત 0 મળી. અને જો વિવેચકની કિંમત 0 હોય તો બે સમાન વાસ્તવિક બીજ મળે. અને હંમેશા યાદ રાખવાનું, જ્યારે પણ આવો કેસ આવે કે જ્યારે બે સમાન વાસ્તવિક બીજ મળે તો આપણે બીજ કેવી રીતના શોધવાના, તો સીધું જ આ સૂત્ર, બીજ x બરાબર શું મળશે, -b/2a. આ સીધું જ સૂત્ર મૂકી દેવાનું એટલે આપણને બીજ મળી જાય. આ સૂત્ર ક્યાંથી આવ્યું, તો આપણી પાસે બીજના સ્વરૂપ શોધવાનું સૂત્ર છે એક, કહ્યું તો કે x બરાબર -b ± √b² - 4ac/2a. હવે આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે બીજ કેવી રીતના શોધવા એ વિડીયો આના નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે. ઓકે, તો કોઈ પણ સમીકરણના બીજ, આ બીજના સ્વરૂપ, આ સૂત્રનો ઉપયોગ કરીને કેવી રીતના શોધવા એ નેક્સ્ટ લેક્ચરની અંદર. તો હાલ આપણને શું મળ્યું, b² - 4ac ની કિંમત 0 મળી. જો આટલું પદ b² - 4ac ની કિંમત 0, તો વર્ગમૂળમાં 0 એટલે શું મળે, 0 જ મળે. મતલબ આ પદ નીકળી ગયું. તો શું વધ્યું,
આ માઇનસ બી વધ્યા. હવે આ જે પ્લસ માઇનસ ચિહ્ન હતું એ કોનું હતું? આનું હતું. હવે એ આ જતું રહ્યું તો આને પણ જતું રહેશે અને નીચે વધ્યું 2a. તો આપણને એક્સનું સૂત્ર શું મળ્યું? માઇનસ બી ભાગ્યા 2a. તો હંમેશા યાદ રાખવાનું જ્યારે પણ એવો દાખલો આવે કે જેની અંદર બીજના સ્વરૂપ આપણને 0 મળ્યા, મતલબ બીજના સ્વરૂપ સમાન મળશે, તો સીધું જ આ સૂત્ર મૂકવાનું કે હવે x બરાબર માઇનસ બી ભાગ્યા 2a. તો આપણે શું કરીએ? એના બીજ શોધીએ. તો આપણે લખીશું કે હવે આપણે શું શોધવાના છે? બીજ શોધવાના છે. તો x બરાબર માઇનસ બી ભાગ્યા 2a. તો કે તેથી x બરાબર માઇનસ એમ બી ની કિંમત આગળ આપણી પાસે શું હતી? બી ની કિંમત આપણને મળી હતી -6 ભાગ્યા 2 અને a ની કિંમત આપણી પાસે શું મળી હતી? તો કે 9 બરાબર અહીંયા માઇનસ માઇનસ થઈ જશે +6 ભાગ્યા 2 ગુણ્યા 9 2 ગુણ્યા 9 18 લખી દઈએ અને 6 ભાગ્યા 18 એટલે 6 તરી થશે 18. તો 6 6 કટ બરાબર 1 ભાગ્યા 3. x ની કિંમત આપણને મળી ગઈ x બરાબર 1 ભાગ્યા 3. 1 ભાગ્યા 3 આપણને શું મળ્યું? બીજ, જે આપણે શોધવાનું હતું. અને આપણને ખબર છે કે બે બીજ મળશે અને બંને કેવા મળશે? સમાન અને વાસ્તવિક. જો વાસ્તવિક બીજ તો મળી ગયા અને બંને કેવા હશે? સમાન હશે. મતલબ પહેલું 1 ભાગ્યા 3 હશે તો બીજું પણ x બરાબર 1 ભાગ્યા 3 જ હશે. ઓકે, એકદમ સરળતાથી ખબર પડી ગઈ. બીજો દાખલો અહીંયા આગળ શું થઈ ગયો? ડન થઈ ગયો, પૂરો થઈ ગયો. આ બે દાખલા જે હાલ આપણે જોયા એ કયા દાખલા હતા? ઉદાહરણના દાખલા હતા. ઉદાહરણ નંબર 8 ના ઉદાહરણ 7 અને ઉદાહરણ નંબર 9. આ બે દાખલા કમ્પ્લીટ થઈ ગયા. હવે આપણે સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 4.3 ના દાખલા. 4.3 ની અંદર પહેલો દાખલો આપણી પાસે કયો છે કે જેની રકમની અંદર આપણને આપેલું છે કે 2x² - 3x + 5 બરાબર 0. હવે આ દાખલાની અંદર મારે કશું જ કરવાની જરૂર નથી. આ બે દાખલા શીખવાડ્યા સેમ ટુ સેમ, કોપી ટુ કોપી, એવો ને એવો જ આમાંનો એક દાખલો છે કમ્પ્લીટ. તો આ દાખલાને હું હોમવર્કમાં રાખીએ, તમે જાતે સોલ્વ કરો. ચોપડીની પાછળ જવાબ આપેલો છે, એને જોવાની કોઈ જ જરૂર નથી. જાતે એને સોલ્વ કરો અને જે પણ એના બીજ મળે એનો જવાબ શું કરજો? કમેન્ટ કરજો કે જેથી ખબર પડે કે તમે ગણ્યા કે નહીં. ઓકે, હવે આપણે જોઈએ બીજો દાખલો. બીજો દાખલો તો હું તમને સમજાવી દઈશ એકદમ સરળતાથી. બીજા દાખલાની રકમ જોઈએ. રકમમાં આપણને શું આપ્યું છે? તો કે 3x² - 4 વર્ગમૂળ 3x + 4 બરાબર 0. પહેલો દાખલો જે સ્વાધ્યાયની અંદર આપેલો રહ્યો, સ્વાધ્યાય 4.3 નો દાખલા નંબર 1 નો પહેલો દાખલો, જે આ સમીકરણ લખેલું રહ્યું એ તમે હોમવર્કમાં જાતે ગણજો, એનો જવાબ કમેન્ટ કરજો. ઓકે, આપણે બીજો દાખલો જોઈએ. બીજા દાખલાની અંદર આપણને શું કરવાનું છે? આ જે સમીકરણ આપેલું રહ્યું એનું બીજનું સ્વરૂપ નક્કી કરવાનું છે અને એના બીજ જો વાસ્તવિક હોય તો એ શોધવાના છે. અને બીજનું સ્વરૂપ નક્કી કરવા માટે આપણે શું કરવું પડે? પહેલા વિવેચકની કિંમત શોધવી પડે. તો ડાયરેક્ટલી જો એમ કીધું હોય કે બીજનું સ્વરૂપ શોધો તો પણ આપણે વિવેચકની કિંમત શોધવાની, અને વિવેચક શોધો અને બીજનું સ્વરૂપ નક્કી કરો તો પણ પહેલા વિવેચક તો શોધવાનું. મતલબ સૌપ્રથમ બીજના સ્વરૂપ નક્કી કરવા માટે વિવેચકની કિંમત શોધવી ફરજિયાત છે. ઓકે, તો પહેલા નંબરની અંદર અહીં આપણી પાસે ABC ની એક કિંમત આપેલી છે કે a બરાબર શું થશે? તો કે 3. b બરાબર શું થશે? x નો સહગુણક 4 વર્ગમૂળમાં 3 ના -4 વર્ગમૂળમાં 3 અને c બરાબર અચળ પછી આપણી પાસે 4. ઓકે, આટલા સુધી. હવે શું શોધીએ? વિવેચક d. તો કે વિવેચક d બરાબર b² - 4ac. b નો સ્ક્વેર એટલે -4 વર્ગમૂળમાં 3 નો સ્ક્વેર -4, a ની કિંમત 3, c ની કિંમત 4 બરાબર. હવે આનો સ્ક્વેર તમે જાતે કરો. જો માઇનસનું તો ખબર છે કે માઇનસનું શું થઈ જશે? પ્લસ થઈ જશે. અને 4 વર્ગમૂળમાં 3 ગુણ્યા 4 વર્ગમૂળમાં 3 બે વખત લખી શકાય. 4 નો સ્ક્વેર થશે 16. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 આપણને ખબર છે શું થાય? 3 થાય. અહીંયા એવી રીતના સમજીએ, ચોગું ચોગું થશે 16. વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 9. વર્ગમૂળમાં 9 મતલબ 9 નું વર્ગમૂળ 3. તો 16 તરી શું થશે? 48. તો આનો આપણને જવાબ મળ્યો 48. પછી માઇનસ ચોગું ચોગું 16 તરી 48. તો 48 બરાબર 0. અને જો એના બરાબર 0 હોય તો નિયમ શું કહે છે કે બે સમાન અને વાસ્તવિક બીજ મળે. હવે આપણને ખબર છે કે જો બે સમાન અને વાસ્તવિક બીજ મળે તો સીધું જ લખી દેવાનું કે હવે x બરાબર -b ભાગ્યા 2a. અને હંમેશા યાદ રાખવાનું, જ્યારે પણ આવું મળી જાય કે બરાબર 0, ગ્રેટર ધેન 0, લેસ ધેન 0, તો નીચે લખી દેવાનું કે તેથી આપેલ સમીકરણના બે સમાન અને વાસ્તવિક બીજ મળે. બે સમાન વાસ્તવિક બીજ મળે. આ લાઈન લખી દેવાની. અને જો ગ્રેટર ધેન 0 આવે તો લખી દેવાનું કે બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. જો લેસ ધેન 0 આવે તો લખી દેવાનું કે કોઈ વાસ્તવિક બીજ ના મળે. ઓકે, આટલા સુધી. હવે x બરાબર -b/2a જે આપણે શોધવાનું રહ્યું. x બરાબર -b ની કિંમત આપણી પાસે જો -4 વર્ગમૂળમાં 3 -4 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 ટાઈમ a ની કિંમત શું છે? તો કે 3. માઇનસ માઇનસ થઈ જશે પ્લસ. તો 4 વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 ગુણ્યા 3. હાલ એને એમને એમ રાખે. શા માટે? કારણ કે 3 ના આપણે શું લખી શકાય? વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3. તો એક વખત વર્ગમૂળ 3 કટ. અહીંયા 4 ના લખી શકાય 2 દુ 4. તો 2 અને 2 કટ. તો શું વધ્યા? ઉપર વધ્યા 2, નીચે વધ્યા વર્ગમૂળમાં 3. તો 2 ભાગ્યા વર્ગમૂળમાં 3 આપણને કોની કિંમત મળી ગઈ? x ની કિંમત. બંને બીજ સમાન હોય તો બીજું બીજ પણ શું હશે? x બરાબર 2 ભાગ્યા વર્ગમૂળમાં
3. ઓકે, તો x ની આપણને બંને કિંમતો મળી ગઈ કે 2 ભાગ્યા વર્ગમૂળમાં 3. ઓકે, હવે નેક્સ્ટ આપણો પોઈન્ટ કયો છે? ત્રીજા નંબરનો દાખલો. ત્રીજા નંબરના દાખલાની અંદર આપણને એકદમ સિમ્પલ દાખલો આપ્યો છે, એને આપણે સોલ્વ કરી દઈએ. નંબર 3. ત્રીજા દાખલાની અંદર રકમમાં શું આપ્યું છે? તો કે 2x² - 6x + 3 બરાબર 0. પહેલા નંબરની અંદર વિવેચક ડી, વિડીયોને પોઝ કરો અને જાતે શોધો. b² - 4ac. એક્ઝામની અંદર ગણો એટલે એકદમ સ્ટેપ બાય સ્ટેપ ગણવાનું. પહેલા નંબરની અંદર લખવાનું કે અહીં a બરાબર 2, b બરાબર -6, c બરાબર 3. હવે વિવેચક ડી બરાબર b² - 4ac બરાબર b² મતલબ -6² - 4. એની કિંમત 2, c ની કિંમત 3 બરાબર 6² થશે 36. માઇનસ એમના એમ 4 દુ 8 તરી 24. તો 36 - 24 થશે 12. હવે 12 કેવો મળ્યો? વિવેચક ડી 12 મળ્યો. 12 મતલબ 0 કરતા મોટો, ગ્રેટર ધેન 0. અને જો ઋણ મળે -8 જે મળે તો એ કેવો કહેવાય? લેસ ધેન 0. 0 કરતા નાનો હોય. આપણને ખબર છે સંખ્યા રેખા 0 1 સોરી આગળ આવશે 1 2 3 એ તો સંખ્યા રેખા આ બાજુ શું જતી જાય? આગળ જતી જાય 4 5 6 7. અને ડાબી બાજુ 0 કરતા નાની સંખ્યાઓ બધી -1 -2 -3 એ બધી પણ આ બાજુ આગળ જતી જાય અસંખ્ય સુધી. ઓકે, તો આ બધી 0 કરતા મોટી સંખ્યા અને આ બાજુ બધી 0 કરતા નાની સંખ્યા -1 -2. તો આ 12 મળે 0 કરતા મોટી કહેવાય. હવે આપણને ખબર છે કે જો એની કિંમત ગ્રેટર ધેન 0 હોય, d બરાબર 12 ગ્રેટર ધેન 0, d મતલબ શું? તો કે b² - 4ac એ ગ્રેટર ધેન 0 મળે તો નિયમ શું કહેશે? કે બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. તો લખી દેવાનું કે તેથી બે ભિન્ન વાસ્તવિક બીજ મળે. તો જે બે વાસ્તવિક બીજ શોધવાના હોય એના માટે શું કરવાનું? તો કે હવે એના માટે આપણી પાસે જે મેન સૂત્ર રહ્યું x બરાબર -b પ્લસ ઓર માઇનસ વર્ગમૂળમાં b² - 4ac/2a બરાબર -b. b ની કિંમત શું? -6. તો માઇનસ અને -6 યાદ રાખો. b ની કિંમત -6 અને ઓલરેડી આગળ એક -6 તો માઇનસ અને માઇનસ એટલે માઇનસ માઇનસ થઈ જશે +6. તો આને આપણે લખી શકાય +6. પ્લસ ના લખીએ તો ચાલે. પછી આવ્યું પ્લસ માઇનસ એમના એમ વર્ગમૂળમાં b². હવે આપણને અહીંયા મગજ દોડાવવાને જ બેસવાનું. આપણને ખબર છે b² - 4ac આખો વિવેચક આપણે શોધ્યો 12. વિવેચક b² - 4ac ની કિંમત મળી 12. તો વર્ગમૂળમાં b² - 4ac ની કિંમત મૂકી દેવાની 12. ડાયરેક્ટ જ મગજ દોડાયા વગર. ઓકે, ભાગ્યા એમના એમ 2 ગુણ્યા a. એની કિંમત છે 2 તો અહીંયા 2. ઓકે, આટલા સુધી કમ્પ્લીટ. તો કે બરાબર 6 પ્લસ માઇનસ વર્ગમૂળમાં 12 ભાગ્યા 2 દુ થશે 4. અહીંયા સુધી કમ્પ્લીટ. હવે આપણે શું શોધવાનું છે? બે બીજ શોધવાના છે અને બંને કેવા મળશે? અલગ અલગ મળશે. તો અહીંયા શું કરીશું? અહીંયા જોઈએ આપણી પાસે છે પ્લસ ઓર માઇનસ, મતલબ એક પ્લસ અને એક માઇનસ. તો લખવાનું કે 6 પ્લસ વર્ગમૂળમાં 12 ભાગ્યા 4 અને બીજા નંબરની અંદર 6 માઇનસ વર્ગમૂળમાં 12 ભાગ્યા 4. આ રીત જ છે કેવી? કે અહીંયા આગળ આ સ્ટેપ સુધી આવો એના પછી બે અલગ અલગ બીજ કયા મળશે? જો વચ્ચે પ્લસ ઓર માઇનસ છે, મતલબ પ્લસ અને માઇનસ બંને છે, તો એક વખત પ્લસ લખવાનું, એક વખત વચ્ચે માઇનસ લખવાનું. કમ્પ્લીટ આટલા સુધી. તો હવે આના આપણે શું કરી શકાશે? આની આગળ કંઈ જશે? એક સ્ટેપ લાગે છે કે જશે? બંનેમાંથી કંઈ કોમન નીકળે છે? 6 અને વર્ગમૂળમાં 12. 6 ને આપણે કેવી રીતના લખી શકાય? વર્ગમૂળમાં 6 વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 12 ને શું લખી શકાય? તો કે વર્ગમૂળમાં 12 એટલે શું લખાય? વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 લખાય. વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 6 તો 6 થાય. તો વર્ગમૂળમાં 12 ને કેવી રીતે ના લખાય? વર્ગમૂળમાં 12 ને હવે આપણે ધ્યાનથી સમજો. વર્ગમૂળ 12 તો વર્ગમૂળમાં 6 ગુણ્યા 2 તો લખાય. વર્ગમૂળમાં 6 ગુણ્યા 2 મતલબ વર્ગમૂળમાં 6 અને વર્ગમૂળમાં 2. ઓકે, આટલા સુધી. તો વર્ગમૂળમાં 6 દુ 12 થઈ ગયા. વર્ગમૂળ 6 એટલે 6 થઈ ગયા. આવી રીતના ભાગ પાડવાના. ઓકે, હવે આની અંદર અને આની અંદર કંઈ કોમન દેખાય છે? તો કે હા, વર્ગમૂળ 6 વર્ગમૂળ 6. હજી પણ અહીંયા વર્ગમૂળમાં 2 છે. તો ધ્યાનથી જો અહીંયાથી શું આપણે વર્ગમૂળમાં 2 કોમન કાઢી શકીએ? એ નેક્સ્ટ સ્ટેપમાં કરીએ. તો અહીંયાથી વર્ગમૂળમાં 6 ને જો આપણે કોમન કાઢીએ વર્ગમૂળમાં 6 ને, તો અંદર આપણી પાસે શું વધશે? અહીંયાથી વર્ગમૂળમાં 6 વધશે અને અહીંયા વર્ગમૂળમાં 12 માંથી વર્ગમૂળ 6 કાઢીએ તો વર્ગમૂળમાં 2. તો વર્ગમૂળમાં 6 પ્લસ વર્ગમૂળમાં 2. એક કામ કરીએ, વર્ગમૂળમાં 12 ને આપણે 4 તરી 12 એક કામ કરીએ, આ સ્ટેપ પૂછી દઈએ. ઓકે, આટલું ભૂલી જજો. આના આપણે અલગ રીતના પણ કઈ વસ્તુ કોમન કાઢી શકાય છે? જો 6 ના આપણે 3 દુ 6 લખી શકીએ અને વર્ગમૂળમાં 12 ના આપણે શું લખી શકાય? વર્ગમૂળમાં 4 તરી 12 લખી શકાય. વર્ગમૂળમાં 4 તરી 12 મતલબ વર્ગમૂળ 4 વર્ગમૂળ 3. વર્ગમૂળમાં 4 મતલબ આપણે એને 2 લખી શકાય અને વર્ગમૂળમાં 3 એમના એમ. તો બંનેમાંથી આપણે 2 ને શું લઈ શકીએ છીએ? કોમન લઈ શકીએ છીએ. આ રહી ગયું બરાબર. તો આની અંદરથી આપણે 2 ને કોમન લઈ શકાય. ઓકે, તો લખીશું કે બરાબર બંનેમાંથી શું કોમન નીકળશે? 2 કોમન નીકળશે. જો 6 માંથી 2 કોમન નીકળી ગયા તો વધશે 3. પછી પ્લસ એમના એમ. વર્ગમૂળમાં 12 હતા, જે વર્ગમૂળમાં 12 હતા એની અંદરથી 2 કોમન નીકળી ગયા તો શું વધે? વર્ગમૂળમાં 3. તો લખી દઈએ વર્ગમૂળમાં 3.
અને ભાગ્યા 4 અને બીજા નંબરની અંદર અહીંયા પણ એનું એ જ કરવાનું પણ પ્લસની જગ્યાએ શું આવશે ખાલી માઇનસ આવશે 2 કોમન લીધા તો 3 અને વચ્ચે માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 4 હવે અહીંયાથી 2 શું થઈ જશે કટ થઈ જશે તો નીચે આપણી પાસે 2 વધશે તો કે 3 પ્લસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 અને 3 માઇનસ વર્ગમૂળમાં 3 ભાગ્યા 2 હવે અહીંયાથી પણ એક વાત છે કે 3 અને વર્ગમૂળમાં 3 માંથી વર્ગમૂળ 3 કોમન નીકળે છે પણ કોમન કાઢ્યા પછી પણ નીચે કોઈ છેદ ઉડશે નહીં અને જો છેદ ઉડતા ના હોય તો કોઈ કોમન કાઢીને આપણી પાસે ફાયદો નથી તો આપણને 2 બીજ કયા મળી ગયા x બરાબર આ અને x બરાબર આ બીજું બીજ ઓકે તો અહીંયા આગળ આપણો દાખલો શું થઈ ગયો કમ્પ્લીટ થઈ ગયો ઓકે સરળતાથી તમને ખબર પડી ગઈ છે હવે આની અંદર કોમન કાઢવાની અંદર તમે અહીંયા જે મેં હાલ આ સ્ટેપ બતાવ્યું કે વર્ગમૂળમાં 6 ને પણ કોમન કાઢી શકાય પણ અહીંયાથી 2 કોમન નીકળતા હતા અને એ સરળ લાગતું હતું તો આપણે એ કોમન કાઢ્યું હવે મને એ ખબર નથી કે ચોપડીની પાછળ જવાબ આર્યો આપેલો છે કે વર્ગમૂળમાં 6 ના કોમન કાઢ્યા છે ગેરંટી મને પાક્કું ખબર નથી બરાબર તમે એક વખત ચેક કરી લેજો અને જો આ જવાબ ના હોય તો એક વખત વર્ગમૂળમાં 6 ના કોમન કાઢીને ચેક કરી દેજો આપણો જવાબ આવી જશે બંનેમાંથી એક આપણો જવાબ હશે બાકી આટલા સુધી આપણો દાખલો 100% સાચો ઓકે આજના વિડીયોની અંદર અહીંયા સુધી આજના વિડીયોમાં આપણે શું શીખ્યા કે આપણને કોઈ સમીકરણ આપેલું હોય તો એનો વિવેચક કેવી રીતના શોધવો વિવેચક d બરાબર b² - 4ac કેવી રીતના શોધવો અને એના ઉપરથી બીજુંનું સ્વરૂપ કેવી રીતના નક્કી કરવું ઓકે આજના વિડીયોમાં અહીંયા સુધી હવે આ સમીકરણનો ઉપયોગ કરીને જે b² - 4ac વાળું આખું સમીકરણ એનો ઉપયોગ કરીને કોઈ પણ સમીકરણના બીજ કેવી રીતના શોધ્યા આપણે આ સમીકરણ લીધું અને આના 2 બીજ શોધી દીધા હવે એ આપણે ડિટેલમાં જોઈશું આના નેક્સ્ટ લેક્ચરની અંદર ઓકે તો આજના વિડીયોની અંદર અહીંયા સુધી એક દાખલો હોમવર્કમાં આપેલો છે એનો જવાબ કમેન્ટ કરી દેજો અને આની અંદર પણ એક વખત જવાબ ચેક કરી દેજો ઓકે બાકી જો કોઈ પણ ડાઉટ હોય ગણિતની અંદર બિંદાસ કમેન્ટ કરજો બોર્ડ એક્ઝામ પહેલા એનું 100% શું કરી દઈશું સોલ્યુશન લાવી દઈશું વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ